આનંદનગરના બંધ રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ₹2.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। આનંદનગર હુડકો 81 નંબરના બંધ રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો, જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી હતી, જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી હતી। જેમાં રાકેશ ઉર્ફે રાકો દિનેશભાઈ મકવાણા, જયેશ ઉર્ફે કોહલી વિજયભાઈ ડાભી, મેહુલ ઉર્ફે ચાંગુ ચખવાડિયા, ધીરુભાઈ ઉર્ફે ઘંટી મંજીભાઈ, અશોકભાઈ રવજીભાઈ મકવાણા, જિગ્નેશ ઉર્ફે ચીકુ મંગાભાઈ બારૈયાની સંડોવણી હોવાનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાં રાકેશ ઉર્ફે રાકો મકવાણા, જયેશ ઉર્ફે કોહલી ડાભી અને મેહુલ ઉર્ફે ચાંગો ચખવાડિયાને ઝડપી લીધા હતા। તેના કબજામાંથી કુલ ₹2.25 લાખનો મુદ્દામાલ રિકવર કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો, જ્યારે નાસી છૂટેલા અન્ય 3 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। सर